હેલો સ્ટુડન્ટ્સ, ટ્રુ એન્ડ ફોલ્સ ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગનો અભ્યાસ કર્યો. હાલ આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીશું. ખાસ અહીંયા ફક્ત આન્સર નથી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી આવનાર જે પણ એક્ઝામમાં આ પ્રકારના લેંગ્વેજ ફંક્શન પૂછાશે તો આપણને આઈડિયા હશે, આપણને આવડશે કે કઈ રીતે જવાબ લખવા. બરોબર છે. અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એક એક સેન્ટેન્સને. તો પ્રથમ સેન્ટેન્સ આપણને આપ્યું છે અને ખાસ યાદ રાખવું છે રિસ્પોન્સ અહીંયા આપણે આપવાનો છે. એટલે લેંગ્વેજ એલિમેન્ટની સાથે સાથે વાક્ય જે આપણે સિલેક્ટ કરવાના છે ચાર ઓપ્શનમાંથી એ રિસ્પોન્સ પણ હોવો જોઈએ ઉપરના વાક્યનો, એટલે કે પ્રતિક્રિયા એક રીતે હોવી બિલકુલ જરૂરી છે. ઘણીવાર લેંગ્વેજ એલિમેન્ટ્સ હશે પણ રિસ્પોન્સ નહીં હોય, એટલે બે સરખા વાક્યો હોય, એકમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ દેખાય, બીજામાં પણ દેખાય, પણ એકમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ પણ દેખાય અને સાથે સાથે રિસ્પોન્સ પણ દેખાય, તો એ આપણું સાચું વાક્ય છે. તો આ બધું ધ્યાન રાખીશું. પ્રથમ વાક્ય આપણી પાસે છે સંજના, હાઉ ઇઝ યોર ગ્રાન્ડ મધર્સ હેલ્થ. આ વાક્યને આપણે સમજવાનું છે ખાસ. હાઉ ઇઝ યોર ગ્રાન્ડ મધર્સ હેલ્થ, બરાબર કહે છે કે તમારી જે ગ્રાન્ડ મધર છે, દાદી જે છે, એમની તબિયત કેવી છે. તો અનિશાનો જે આન્સર હોવો જોઈએ એ હોવો જોઈએ કમ્પેરિંગ સાથેનો, એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ્સ હોવો જોઈએ કમ્પેરિંગના અને સાથે સાથે રિસ્પોન્સ પણ હોવો જોઈએ. બંને જોઈશું તો બંને કયા વાક્યમાં દેખાય છે એ જોઈએ. અહીંયા વેરી ફ્યુ દેખાય છે, પણ લેંગ્વેજ એલિમેન્ટ્સના આપણે સંપૂર્ણ ક્રાઇટેરિયામાં સેટ થાય છે કે કેમ. વેરી ફ્યુ પર્સન્સ આર એઝ વીક એઝ સી. એઝ વીક એઝ સી, પણ એઝ તો દેખાતો નથી, બિલકુલ ખોટું સેન્ટેન્સ છે. લેંગ્વેજ એલિમેન્ટ અધૂરું છે, ખોટું વાક્ય છે. બી નંબર, બે નંબર જોઈએ શું કહે છે. બી, સી ઇઝ વેરી વીક ઇન ધ ફેમિલી. સી ઇઝ વેરી વીક ચોક્કસ હોઈ શકે આવું કંઈક, પણ કમ્પેરિંગ ક્યાં દેખાય છે, તુલના તો કહે છે નહીં, એટલે ખોટું વાક્ય છે. એ પણ ખોટું, બી પણ ખોટું. સીની વાત કરીએ, સી ઇઝ નોટ વીક એઝ માય ગ્રાન્ડફાધર. બરોબર છે. અહીંયા સી ઇઝ નોટ સો વીક, સો વીક આવવું જોઈએ, લેંગ્વેજ એલિમેન્ટમાં ભૂલ છે. ત્રણ ખોટા, ચોથું સાચું હશે. સી ઇઝ વીકર, સી ઇઝ બિલકુલ સાચું છે. સી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી. પરિવારના કોઈ પણ મેમ્બર કરતાં એ વધારે બીમાર છે. કમ્પેરિંગ છે અન્ય ફેમિલી મેમ્બર સાથે, સાથે સાથે રિસ્પોન્સ પણ છે એમના હેલ્થને લગતો. તો પરફેક્ટ સેન્ટેન્સ છે. એટલે આ રીતે જો તમે જોશો આવનાર હજુ પણ જે એકમ કસોટી આવશે તો તમે તમારી રીતે ક્યાંય પણ પેપરનું સોલ્યુશન આ રીતે કરશો તો ચોક્કસ તમને 100 આઉટ ઓફ 100 એટલે કે જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ છે વ્યવસ્થિત આવડી જશે. ત્યારબાદ આપણે બે નંબરનો સેન્ટેન્સ સેકન્ડ નંબર જોઈએ શું કહે છે. નીરજ, વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે. નીરજ કહે છે કે તે શા માટે ગઈકાલે પુસ્તકો ન ખરીદ્યા. ખાસ ટેન્સને પણ આપણે ઘણીવાર જોવાનો થશે વિદ્યાર્થી મિત્રો, ખાસ એ પણ થશે. તો મનાલી અને આપણે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અગાઉ મેં લેંગ્વેજ ફંક્શનના ઘણા બધા વિડીયો મૂકી દીધેલા છે, પણ છતાં એકવાર વાત કરીએ કે એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે ઇફ અનલેસ, જો તો, જો નહીં તો, અને કદાચ એની સાથે સાથે ક્યારેક વાક્યની શરૂઆતમાં હેડ અને પ્રોવાઇડેડ, એટલે કે ચાર આપણી પાસે લેંગ્વેજ એલિમેન્ટ્સ થયા, ઇફ, અનલેસ, હેડ અને પ્રોવાઇડેડ. તો અહીંયા એમાંથી કયા દેખાઈ રહ્યા છે. પહેલું સેન્ટેન્સ જોઈએ આપણે. આઈ ડીડ નોટ હેવ ઇનફ મની. મારી પાસે પૂરતા પૈસા નહોતા. હવે અહીં શરત જેવું તો કશું દેખાતું નથી, ગલત છે. લેંગ્વેજ એલિમેન્ટ પણ છે નહીં, એ ખોટો, બિલકુલ ખોટો. બીજું એ, ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી. જો તમે મને યાદ કરાવ્યું હોત. બરોબર, કન્ડિશન ઇન ધ પાસ્ટ દેખાઈ રહી છે, જો ઇફ દેખાઈ રહ્યું છે. ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. તમે મને યાદ કરાવ્યો તો મેં પુસ્તકો ખરીદ્યા હોત. શા માટે ન ખરીદ્યા? તો તમે મને યાદ કરાવ્યું હોત તો ખરીદ્યા હોત. બિલકુલ પરફેક્ટ સેન્ટેન્સ. આગળ પણ જોઈ લઈએ ક્યાં ભૂલો છે એ પણ આપણે સમજીશું. અનલેસ આઈ ફોરગોટ ધોઝ બુક્સ. જો હું એ પુસ્તકોને ભૂલી ગયો ન હોત. આઈ કાન્ટ કમ્પ્લીટ માય હોમવર્ક. હું મારું હોમવર્ક પૂરું ન કરી શક્યો હોત. હવે આમાં બુક્સ ખરીદવામાં ને કંઈ લેવા દેવા આપણને રિસ્પોન્સ જેવું કશું લાગતું જ નથી. બરાબર, એ પણ ધ્યાન રાખીશું કે પુસ્તક શા માટે ન ખરીદ્યો એનો રિસ્પોન્સ આપણે આપવાનો છે. એટલે અહીંયા તો બિલકુલ ખોટું દેખાઈ રહ્યું છે. હોમવર્કની ક્યાંય વાત છે જ નહીં. ડીની વાત કરીએ. આઈ વુડ લાઇક ટુ બાય. બરાબર, મને ગમશે ટુ બાય ધેમ ફર્સ્ટ એન્ડ કમ્પ્લીટ માય હોમવર્ક. બરાબર, આમાં કંઈ લેંગ્વેજ એલિમેન્ટ આપણા દેખાતા નથી, એટલે છે નહીં. બી આપણો બિલકુલ સાચો જવાબ છે, બી. 3 નંબરનું જોઈએ શું કહે છે. હરિત કંઈક જવાબ આપે છે. હરિત શું કહે છે. હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ. કેટલી સારી રીતે ડોક્ટર દર્દીને ચકાસે છે, ટ્રીટમેન્ટ કરે છે. એક્સક્લેમેશન વાક્ય છે.
અને ઉમંગનો કંઈક જવાબ છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે ધારણા કરવાની છે અને એના માટે બે લેંગ્વેજ એલિમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં એઝ ઇફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ પછી જે આપણને ખબર છે વેરવાળી વાક્ય રચના છે, એ જ રીતે હેડ બીન વાળી વાક્ય રચના પણ છે એઝ ધોમાં. તો આ બધું ધ્યાન રાખીશું તો ચોક્કસ આવા જે લેંગ્વેજ ફંક્શન છે કે જેમાં ઓછા એલિમેન્ટ છે, 1 2 છે 3 છે, આને તો આપણે 100% તૈયાર કરવાના છે. પ્રથમ જોઈએ વાક્ય શું કહે છે. હી ટ્રીટ્સ ધેમ લાઈક હી ઇઝ ધ માસ્ટર ઓફ હિઝ પ્રોફેશન. હવે અહીંયા એઝ ઇફ તો દેખાતું નથી, એઝ ધો પણ દેખાતું નથી, મેકિંગ સપોઝિશન એલિમેન્ટ છે નહીં. લાઈક જે છે મેનરનું છે, ખાસ યાદ રાખીશું. સેન્ટેન્સ આપણા માટે સપોઝિશન માટે ખોટું છે. જો મેનર હોત તો કદાચ આપણે ગહન અભ્યાસ કરવો પડે, પણ હાલ સપોઝિશનમાં તો આવું કંઈ આવતું નથી. બીની વાત કરીએ. હી ટ્રીટ્સ ધેમ એઝ ઇફ હી વેર ધેર માસ્ટર. પરફેક્ટ સેન્ટેન્સ. હી ટ્રીટ્સ, ડોક્ટર જે છે ટ્રીટ કરે છે ધેમ એઝ ઇફ, જાણે કે હી વેર ધેર માસ્ટર. હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખવાનું, વાક્ય તો પરફેક્ટ સાચું જ છે, પણ ઘણીવાર આનું આ વાક્ય જો કોપી પેસ્ટ કરીને 2 વાર લખ્યું હોય અને અહીંયા બીમાં વેર હોય અને સીમાં આવું જ વાક્ય હોય અને વોઝ હોય તો આપણો બી સાચો જવાબ છે. ભલે કરતા ગમે તે હોય, એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સિંગ્યુલર, પ્લુરલ ગમે તે હોય, આપણે વેર લખવાનું છે. વર નોર્મલી યાદ રાખીએ, વર, વેર, WERE, વોઝ લખવાનું નથી, વેર લખવાનું છે. વેર જ હોવું જરૂરી છે. તો એ બી આપણે અહીંયા સાચું છે. સીની વાત કરીએ. હી ટ્રીટ્સ ધેમ વેરી કાઇન્ડલી. બરાબર, એ કઈ રીતે દયાળુ સારી રીતે કામ કરે છે, ટ્રીટ કરે છે, આવું કંઈ આપણે જરૂર નથી. આપણે એઝ ઇફ અને એઝ ધો જોવાનું છે. જે બીમાં છે સાચું છે, પણ સમજવાનું, પણ ડીને પણ જોઈ લઈએ. હી ટ્રીટ્સ ધેમ લાઈક, હી ટ્રીટ્સ ધેમ એઝ હી લાઈક ટુ બી. એ એમને એ રીતે ટ્રીટ કરે છે જાણે કે એને જેવું ગમતું હોય. બરાબર, આમાં કંઈક આપણે વાત કરી રહ્યા છીએ કે એઝ ઇફ કે એઝ ધો કંઈક છે નહીં, લેંગ્વેજ એલિમેન્ટ છે નહીં. મેનરનું એક લેંગ્વેજ એલિમેન્ટ દેખાઈ રહ્યું છે એઝ. તો આપણે એને પણ આગળ વધીશું. આપણે સપોઝિશનમાં ના આવે, સપોઝિશન માટે આપણે વાત કરીએ એ પ્રમાણે બી આપણો બિલકુલ સાચું છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. 4 નંબર શું કહે છે. સીમાં વોટ ડુ યુ બિલીવ અબાઉટ હર પરફોર્મન્સ. સીમાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે ને એના ને કે તું એના પરફોર્મન્સ વિશે શું માને છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આપણે અહીંયા વિરોધ દર્શાવતા શબ્દો સમજવાના છે. વિરોધ દર્શાવતા શબ્દો ઘણા વિડીયોમાં મેં મૂક્યા છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો આરામથી. શું છે કોન્ટ્રાસ્ટ માટે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, ડેસ્પાઇટ. હું અહીંયા બોલી રહ્યો છું, ડેસ્પાઇટ બોલી રહ્યો છું, ખાસ ધ્યાન રાખીશું. શા માટે હું હાઉએવર અને ડેસ્પાઇટ આ બધું બોલ્યું. ડેસ્પાઇટ પછી ઓફ નથી આવતું, આ એટલા માટે કારણ કે અહીંયા આપણે વાક્યનો જવાબ અહીંયા છે, સમસ્યા અહીં છે, પણ છતાં એકવાર વાક્ય બધા જોઈ લઈશું. શી કેન ડુ વેલ ઇન ઇટ. બરાબર, તે આમાં સારી રીતે કામ કરી શકે છે. કોન્ટ્રાસ્ટ આમાં કંઈ દેખાતો નથી. કોન્ટ્રાસ્ટ એટલે શું છે કે તમને કંઈક વિરોધ દેખાય. જેમ કે હું અભ્યાસ કરું છું છતાં એના પાસ છતાં પણ વાળું જે ગુજરાતી છે, વિરોધ દર્શાવતા વાક્યો હોવા જોઈએ, એવું કંઈ આપણે એમાં છે નહીં. બીની વાત કરીએ શું કહે છે. સી સ્પીક્સ ટુ ફાસ્ટ. એ ખૂબ જ ઝડપથી બોલે છે. ટુ અન્ડરસ્ટેન્ડ હર વર્ડ્સ ઇઝીલી. બરાબર, એ એટલું ફાસ્ટ બોલે છે કે સમજી શકાતું નથી. અહીંયા આપણને દેખાય છે શોઈંગ રિઝલ્ટ. ટુ લેંગ્વેજ ફંક્શન અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. એટલે કદાચ અહીં કોન્ટ્રાસ્ટના બદલે શોઈંગ રિઝલ્ટ હોત તો આ જવાબ આપણો સાચો પડત. એટલે આપણે આ પણ ધ્યાન રાખવાનું. ત્યારબાદ સીની વાત કરીએ તો શું કહે છે. ફાસ્ટ એઝ સી સ્પીક્સ. એ એટલું ઝડપી બોલે છે છતાં પણ સી કેન ક્લિયર હર આઈડિયાઝ. એના વિચારો સ્પષ્ટ કરી શકે છે. મીન્સ કે ઝડપી બોલે છે પણ એના વિચારો સ્પષ્ટ હોય છે. તો બિલકુલ સાચો જવાબ સી છે. હવે ડી આપણને દેખાશે ડેસ્પાઇટ. ડેસ્પાઇટ જોડે ઓફ આવે નહીં. ઇનસ્પાઇટ ઓફ એવો શબ્દ છે, ડેસ્પાઇટ ઓફ એવો શબ્દ નથી. એટલે કે ડેસ્પાઇટ વાળી વાક્ય રચના ખોટી છે. ડેસ્પાઇટ હર ફાસ્ટ સ્પીચ હોત તો કદાચ સાચું હોત, પણ એવું આપ્યું નથી. એટલે આપણે અહીંયા ડી ખોટો છે, સી સાચો જવાબ છે. ત્યારબાદ આપણે 5 નંબરની વાત કરીશું. પેશન્ટ શું કહે છે. વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સોલિડ. પેશન્ટ શું કહે છે ડૉક્ટરને, ડેન્ટિસ્ટને, કે મારે શું કરવું જોઈએ જેથી મારા દાંત મજબૂત રહે. બરાબર છે. આપણે તો અહીંયા ડેન્ટિસ્ટનો કંઈક જવાબ હશે અને ગિવિંગ સજેશન, સલાહ માટે છે. સલાહ માટે 3 એલિમેન્ટ આપણને ખબર છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. દેખાય છે કે નહીં. હા, ઘણીવાર આ 3 સિવાયનું પણ હશે કે જેમાં સજેશન હોય, પણ આપણે ટ્રાય કરીશું કે આ 3 હોય તો થોડુંક આપણો પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ થઈ જશે. પ્રથમ જોઈએ. કન્સલ્ટિંગ અ ડેન્ટિસ્ટ ઇઝ બેટર દેન કમ્પેરિંગ લેંગ્વેજ ફંક્શન છે, એટલે હવે ભૂલી જવાનું એને. બી જોઈ લે. અનલેસ દેખાઈ રહ્યું છે એટલે એ પણ ભૂલી જવાનું. કન્ડિશન. ઇફ દેખાય છે, કન્ડિશન, એને ભૂલી જાઓ.
ડી જોઈ લઈએ હવે શું કહે છે. યુ શુડ બ્રશ, તમારે બ્રશ કરવું જોઈએ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ. તમે સુવા જાઓ બરોબર છે એના પહેલાં તમારે બ્રશ કરવું જોઈએ. પરફેક્ટ સેન્ટેન્સ છે. અને ખાસ જો તમને લેંગ્વેજ એલિમેન્ટ્સ બાકીના સેન્ટેન્સ બાકીના વાક્યોને પણ ખબર હોય, બાકીના ફંક્શનને પણ ખબર હોય તો કદાચ ખૂબ જ સરળતાથી આ કામ થશે. અને જેટલી સારી તમારી પ્રેક્ટિસ, કારણ કે સમય ખૂબ જ કિંમતી હોય છે. એક વાક્યમાં તમે અડધી મિનિટનો યુઝ કરો છો તો બાકી ઘણા પ્રશ્નોમાં તમે સારી રીતે લખી શકો છો. એક સામાન્ય વાક્યમાં તમારે 2 મિનિટ 3 મિનિટ કે 5 મિનિટ થઈ જાય છે આવા વાક્યોમાં, તો તમારો સમયનો ખરેખર દુરુપયોગ થયો એવું કહી શકાય. ત્યારબાદ આગળનું સેન્ટેન્સ જોઈએ. મયંક, વાય ડીડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન? તમે આગળની ટ્રેનની પહેલાંની ટ્રેનમાં કેમ ના આવ્યા? આવો કંઈક પ્રશ્ન પૂછ્યો છે. નીરવનો શું જવાબ છે? અને અહીંયા છે શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવાનું છે. પરિણામ દર્શાવજો. તો જોઈએ, મેં ઘણા વિડીયો મૂક્યા છે પણ પ્રથમ વિડીયોમાં છે શોઈંગ રિઝલ્ટ. એમાં આ વાત છે, એના એલિમેન્ટ છે સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સચ ધેટ, સો ધેટ, આવા એલિમેન્ટ છે. એ વાત કરીએ. ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ. ટ્રેન કે છે ખૂબ જ ઓવરક્રાઉડેડ, ખૂબ જ ભીડભાડ હતી એમાં. ધેટ આઈ કાન્ટ ગેટ ઇન, કે હું એમાં ચડી શક્યો નહીં, કે છે હું એમાં ટ્રેનમાં સવાર ન થઈ શક્યો. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સો અને ધેટ બિલકુલ પરફેક્ટ રિઝલ્ટના એલિમેન્ટ છે. એટલે આપણો એ સાચો જ છે, પણ છતાંય ઘણીવાર એવું બને કે એ પણ સાચો, બી પણ સાચો, સી પણ સાચો અને ઓલ ઓફ ધ અબવ એવો પણ ઓપ્શન હોય. એટલે આવા સંજોગોમાં આપણે બધું જોઈ લેવું જોઈએ. બી જોઈએ. નો સુનર ડીડ. નો સુનર ડીડ શું દર્શાવે છે? સમય દર્શાવતો શબ્દ છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટાઈમ દર્શાવતું લેંગ્વેજ એલિમેન્ટ અહીંયા પૂછ્યું નથી એટલે આ ભૂલી જવા હોય. ધ ટ્રેન વોઝ મોર ક્રાઉડેડ ધેન, મોર ધેન કમ્પેરિંગ વાળું છે એટલે બી અને સી બંને ખોટા. અને ડી શું કહે છે? નન ઓફ ધ અબવ. નન ઓફ ધ અબવ તો છે જ નહીં ભાઈ, એ સાચો જવાબ છે આપણો. 7 નંબરની વાત કરીએ, શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. પિલગ્રીમ જે છે, હાઉ ઇઝ પાલિતાના કમ્પેર્ડ ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ? આ જે ધર્મ યાત્રાવાળુઓ છે એની વાત કરે છે. પાલિતાનાને કઈ રીતે કમ્પેરિઝન કરીશું હિસ્ટોરિકલ સિટી, ઐતિહાસિક જે સિટીઝ છે, શહેરો છે દુનિયાના, એની સાથે કઈ રીતે આપણે તુલના કરી શકીએ, એવું કંઈક પ્રશ્ન છે એનો. તો ગાઈડ જે છે, માર્ગદર્શક જે આપણને છે શું કહે છે? કમ્પેરિંગ થિંગ છે, કોઈ વસ્તુ સાથે તુલના કરશે પાલિતાણાની. આપણે આ ખાસ યાદ રાખીશું. યુ શુડ વિઝિટ, તમારે મુલાકાત લેવી જોઈએ પાલિતાણા ટુ એક્સપ્લોર સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ ઓફ જૈનિઝમ. બરોબર છે. તમે જુઓ શુડ વિઝિટ એટલે આપણને ખબર પડી ગઈ, સલાહ સૂચન. ખોટું વાત છે કે તમારે પાલિતાણાની મુલાકાત લેવી જોઈએ જૈનિઝમ જે છે એના આસ્પેક્ટને સમજવા. આવું કંઈ આપણે જરૂર નથી. પાલિતાના વોઝ બિલ્ટ ટુ પ્રોવાઇડ સ્પિરિચ્યુઅલ નોલેજ ઓફ જૈનિઝમ. ટુ પ્રોવાઇડ, અહીંયા આપણને દેખાય છે હેતુ, પર્પઝ. એક્સપ્રેશન ફોર શોઈંગ પર્પઝ એટલે ભૂલી જાઓ બીને પણ. સી જોઈએ. પાલિતાના હેઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ ધેન કમ્પેરિંગ લેંગ્વેજ ફંક્શન છે. આગળ વધીએ. ધ હાઈએસ્ટ નંબર ઓફ પીપલ્સ આર યુઝ ટુ વિઝિટ ધીસ હિસ્ટોરિકલ સિટી કમ્પેર ટુ અધર્સ. અહીંયા આપણે જોઈ રહ્યા છે ધ હાઈએસ્ટ નંબર્સ, કમ્પેરિંગ સુપરલેટિવ ડિગ્રી. ધ હાઈએસ્ટ નંબર ઓફ પીપલ્સ આર યુઝ ટુ વિઝિટ ધીસ હિસ્ટોરિકલ સિટી કમ્પેર ટુ અધર્સ. પરફેક્ટ છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે સંખ્યાની દ્રષ્ટિએ કમ્પેરિંગ પણ કર્યું છે અને પરફેક્ટ જવાબ છે. આગળ વધીએ. 8 નંબર શું કહે છે? એન એજન્ટનું કંઈક વાક્ય છે, બોલે છે કંઈક શેર પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ. એજન્ટ આપણને કહે કે આ ફોર્મ પર સાઇન કરો, તો કસ્ટમરનો શું રિપ્લાય છે ભાઈ? ગિવિંગ સજેશન, કોઈ સલાહ આપે છે. શું કહે છે? પ્રથમ જોઈએ. એ શું કહે છે? ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન આર ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ બસ શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપણને ખબર પડી જવી જોઈએ. શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ત્યારબાદ આપણે આગળ વધીએ. બી શું કહે છે? આઈ વુડ રાધર રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફર્સ્ટ, કે છે હું પ્રથમ વાંચીશ. અને વુડ રાધર આપણને એક એલિમેન્ટ દેખાઈ રહ્યું છે. વુડ રાધર આપણને જ્યારે દેખાય છે ત્યારે આપણને ખબર હોવી જોઈએ. વુડ રાધર આપણને ખબર છે શાના માટે આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ માટે છે. એક્સપ્રેસિંગ ચોઇસ માટે વુડ રાધર શબ્દ છે. એકમાત્ર લેંગ્વેજ એલિમેન્ટ છે વુડ રાધર ધેન. બરાબર. વુડ રાધર એટલું પણ હોય છે કે અહીંયા ધ્યાન નથી આપ્યું, પણ વુડ રાધર. અહીંયા આપણે ટુ જોયું, શોઈંગ રિઝલ્ટ. સીની વાત કરીએ શું છે? યુ ઓટ ટુ સજેશનમાં આવશે, ચોક્કસ યાદ રાખીશું. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો
તો અહીંયા આપણને દેખાય છે યુ ઓટ ટુ અલાઉ મી ટુ રીડ આઉટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. બરાબર, એક સલાહ આપે છે અથવા એક રીતે સૂચન કરે છે કે તમારે મને પહેલાં ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા દેવી જોઈએ, પરવાનગી માગે છે, એક રીતે સલાહ કરે છે. ડી પણ જોઈ લે શું કહે છે. આપણો સી જવાબ બિલકુલ સાચો. આઈ નીડ ટુ રીડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇન ઓર્ડર ટુ સાઇન. ઇન ઓર્ડર આપણને ખબર છે પર્પઝમાં દર્શાવે છે, પર્પઝ દર્શાવે છે, હેતુ દર્શાવે છે. એટલે જવાબ બિલકુલ સી સાચો છે. ત્યારબાદ આગળ વધીશું. 9 નંબર શું કહે છે જોઈએ. નિશાનો કંઈક જવાબ છે. હાઉ ડઝ દિશા પ્રિપેર સોફ્ટવેર પ્રોગ્રામ્સ. બરાબર, દિશા સોફ્ટવેર પ્રોગ્રામ કઈ રીતે બનાવે છે, પ્રિપેર કરે. તો વિશા કંઈક જવાબ આપે છે અને એ છે સપોઝિશન ઓફ એન એક્શન. મેકિંગ સપોઝિશન આપણને ખબર છે એઝ ઇફ એઝ ધો વાળા અને પાછળ વેર વાળી વાક્ય છે ને હેડબીન વાળી. દિશા પ્રિપેર સોફ્ટવેર પ્રોગ્રામ એઝ ઇફ શી વેર માર્ક ઝુકરબર્ગ. બરોબર છે, પરફેક્ટ સેન્ટેન્સ છે. એઝ ઇફ વાળા કેટલા છે એ જોઈ લઈએ ને પહેલા, તો પ્રોબ્લેમ જ નહીં થાય. એઝ ગુડ એઝ આપણને ખબર પડી ગઈ. એઝ ગુડ એઝ શેમાં આવશે ભાઈ, કમ્પેરિંગમાં ગયો. લાઇક શેમાં આવશે, મેનરમાં આવશે. ઇન ધ સેમ વે, ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગમાં આવશે. 3 એ 3 ખોટા, એક જ જવાબ સાચો અને પરફેક્ટ છે. એઝ ઇફ પણ આપ્યું છે, દિશા છોકરી છે એટલે અહીંયા સી પણ આપ્યું છે, વેર પણ આપ્યું છે, પરફેક્ટ જવાબ છે. એકદમ સારી રીતે આપણે સમજી જાય. વિડીયો લાંબો થઈ જાય છે તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એને સ્કીપ કરતા હોય છે. એટલે મેં ટ્રાય કર્યો છે કે નાના નાના વિડીયો અપલોડ કરીએ, જેથી વિદ્યાર્થીઓને જે જોવું હોય, ફોર એક્ઝામ્પલ એમને નિયરેસ્ટ મિનિંગ જોવો હોય તો એ જોવે, ટ્રુ એન્ડ ફોલ્સ જોવા હોય તો એ જોવે, લેંગ્વેજ ફંક્શન જોવા હોય તો એ જોવે. સમય એમનો પણ બચે અને કદાચ દરેકને લાભ મળશે. તો ચોક્કસ તમે વિડીયો ગમે તો લાઇક કરો અને વિદ્યાર્થીઓને શેર કરો અને ચેનલને વધુ આવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.